રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. આજે ગોકુળ નગરી, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ એ પોતે બાળ લીલા કરીને એવા પરમ પવિત્ર તીર્થ સમાધિએ અમે દર્શનાર્થે આવેલા. તેમાં આજે અમે જ્યાં જે સ્થાન ઉપર બેઠા છીએ તે સ્થાન એટલે કે ભગવાન શ્રી કૃષ્ણએ જ્યાં ખૂબ દિવ્ય અને ભવ્ય એની રમતો રમી છે. બધી આ રમણ વેદીનું પરમ પવિત્ર સ્થાન કે જ્યાં આજે પણ એક કૃષ્ણને યાદ કરી અને લોકો એક આળોબીન ને કૃષ્ણ સાથે રમત રમતા હોય તો આ દિવ્ય ભાવ સાથે અહીંયા લોકો ભાવિક ભક્તો આવે છે. અને આજે અહીંયા રમણ વેદીમાં અમે પણ આવી દર્શન કરી ખૂબ આનંદિત થયા છે, કારણ કે આજે પણ એક કૃષ્ણની પ્રતિથી આવા તીર્થ સ્થાનમાં જઈ અને તીર્થના એ તીર્થસ્વને આપણે હૃદય સાથે જોડીએ ત્યારે એ કૃષ્ણની અનુભૂતિ આપણને સહેજે તીર્થમાં થતી હોય છે. તો આ પરમ પવિત્ર તીર્થ ક્ષેત્ર રમણ વેદીમાં અમે આવી આપ સૌ ભાઈને યાદ કરીએ છીએ. ભગવાન શ્રી કૃષ્ણને એવી પ્રાર્થના કરીએ જે તમે બાલ્યાવસ્થામાં જેવી રમતો રમવી હતી એવી જ રમતો સાથે અમારું જે જીવન છે દેખો ને, જેમ બાળક રમત રમતું હોય તેમાં ક્યારેક હારી જાય તો એને ક્યારેય દુઃખ નથી લાગતું, તો ફરી એ રમવાનો પ્રયાસ કરે. આવા જીવનમાં અમે પણ ક્યારેક હારી જઈએ તો અમે પણ ફરી રમવા માટે તત્પર જ નહીં. એવી શક્તિ આપને કોઈને પ્રદાન કરજો એવી ભગવાન શ્રી કૃષ્ણના બાલકૃષ્ણજીમાં પ્રાર્થના કરી અને આ રમણ નીતિના દિવસે ભગવાન શ્રી કૃષ્ણને સાષ્ટાંગ પ્રણામ કરીએ છીએ. અસ્તો.